સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઓગળ ગામે આજે ઉત્તર ગુજરાતમાં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું. પાટણ, બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના જનોની વિશાળ હાજરી વચ્ચે સમાજ માટેનું મહત્વપૂર્ણ બંધારણ જાહેર કરવામાં આવ્યું. ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકીય ભેદભાવ ભૂલી સમાજ હિત માટે એક મંચ પર એક સાથે જોવા મળ્યા હતા. ઓગળ ગામે યોજાયેલી આ ભવ્ય બેઠકમાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સમાજમાં ચાલતી કુરિવાજો પર અંકુશ, ખર્ચાળ પ્રસંગો પર નિયંત્રણ, વ્યસન મુક્ત સમાજની રચના અને શિક્ષણના પ્રસાર માટે આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે. બંધારણને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરી અમલમાં મૂકવામાં આવ્યું છે. બંધારણની મુખ્ય જોગવાઈઓ, જેમાં સગાઈ અને લગ્ન વર્ષભર નહીં પરંતુ એક જ માસમાં પૂર્ણ કરવાના, જાનમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા, ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ, માત્ર શરણાઈની પરવાનગી, છપાયેલ પત્રિકા તથા આમંત્રણ પર પ્રતિબંધ, દાગીના માત્ર જરૂરિયાત પૂરતા, મામેરામાં 100 વ્યક્તિ, 11 વાહન અને 1.51 લાખની મર્યાદા, દહેજ, આણા, બોલમણા અને રાવની પ્રથા સંપૂર્ણ બંધ, નશાકારક પદાર્થો પર કડક પ્રતિબંધ, મરણ પ્રસંગે ખીચડી કઢીની પરંપરા બંધ, બંધારણનો ભંગ કરનારને સમાજ વિરોધી ગણવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે. બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોરે ભાવુક શબ્દોમાં જણાવ્યું કે એસઆઈઆરની કામગીરી દરમિયાન સામે આવ્યું છે કે 20 થી 25 વર્ષના યુવાનો દારૂના કારણે જીવ ગુમાવી રહ્યા છે. આ દુઃખ મેં જાતે સહન કર્યું છે. હવે ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવવો જ પડશે તેમ તેમણે જણાવ્યું. સમાજમાંથી બંદી દૂર કરવી હોય તો શિક્ષણનો વ્યાપ વધારવો અનિવાર્ય હોવાનું પણ તેમણે ભારપૂર્વક કહ્યું હતું. આ બેઠકમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. જ્ઞાનીબેન ઠાકોરે 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી, જ્યારે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ જમીન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મંચ પરથી સ્પષ્ટ સંદેશો અપાયો કે અહીં ભાજપ કે કોંગ્રેસ નથી, અહીં માત્ર સમાજ છે. બંધારણના અમલ માટે સૌપ્રથમ સ્ટેજ પર બેઠેલા આગેવાનોને શપથ લેવડાવવાની પણ માંગ ઉઠી. સાથે જ વ્યસન કરનારના ઘરે દીકરી ન આપવા સમાજને કડક અપીલ કરવામાં આવી, જેથી અન્યનું ઘર બગડે નહીં. અંતે 4 જાન્યુઆરી 2027ને ઠાકોર સમાજ બંધારણ દિવસ તરીકે વિશેષ ઉજવણી કરવાની જાહેરાત સાથે બેઠક પૂર્ણ થઈ. રાજકારણથી ઉપર ઉઠીને સમાજ સુધારાનો મજબૂત સંદેશ આપતી ઓગળની આ બેઠક આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. ઉપર સર્વપક્ષીય હતા. આ કોઈ શક્તિ પ્રદર્શન નથી. માત્ર 2 જિલ્લા બોલાયેલા છે, બનાસકાંઠા, પાટણ અને વાવથરા. એમાં આવતા 27 તાલુકા એ આ બંધારણની અંદર સામેલ થયા છે. અમે અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં મહેસાણા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, એમ કરતાં દરેક જિલ્લામાં આ જેમ બનાસકાંઠાના આ વિસ્તારે કર્યું એવું ને એવું બીજા જિલ્લા પણ કરશે. એટલે આમાં કોઈ રાજકારણને કોઈ અવકાશ નથી. એ એમનો વ્યક્તિગત વિષય છે. જે એમની વિચારધારા પ્રમાણે જે કરવું હોય કરી શકે છે. પણ સમાજના કામો હોય, સમાજનું બંધારણ હોય, સમાજના ઓછા ખર્ચા હોય અને એક નાના માણસને એ કોઈની ગુલામીમાંથી બચાવવા માટેનું આ ભગીરથ કાર્યમાં અમે બધા ભેગા થઈએ છીએ અને એમાં આગળ વધીએ એવી હું બધાની પાસે અપેક્ષા રાખું છું. આજનો ખૂબ ઐતિહાસિક દિવસ છે. આ દિવસે પૂજ્ય સદારામ બાપાને ઓગળ ધામની સાક્ષીએ જે બંધારણ નક્કી થયું છે એના નિમિત્તે બંધારણ દિવસ પણ ઉજવાશે. એની આજે 25 વીઘા જમીનના દાતાઓ પણ થઈ ગયા છે. આ બંધારણ ગામડે ગામડે બંધારણ ફોલો થવાની આજે લાખોની મેજનીમાં ઠાકોર સમાજ ઉમટ્યો છે, સદારામ બાપાની સાક્ષીએ ઉપજ્યો છે અને આ બંધારણ બિલકુલ ઠાકોર સમાજના સમર્થનમાં બંધારણ ઉપજી રહ્યું છે અને ઠાકોર સમાજ આ બંધારણને પાળવા જઈ રહ્યો છે. ત્યારે ઠાકોર સમાજ આજે વ્યસન મુક્ત બનવાની તૈયાર છે અને આખે ઠાકોર સમાજમાં આજે એકતાનો સંદેશો આજે ઓગળની ભૂમિ પરથી ગયો છે. ત્યારે આજે ઠાકોર સમાજ એક મંચ ઉપર ભેગો થઈ અને બંધારણ નક્કી થયું છે અને આવવાવાળા દિવસોમાં બંધારણ ઉજવશે. ભેગા થયા અને ત્યાં સમાજનું એક એવું બંધારણની રચના કરવામાં આવી
જે સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટા દેખાડાઓથી બહાર નીકળે. મોંઘવારીનો જમાનો છે તો લગ્ન પ્રસંગોના ખોટા ખર્ચા દેવા કરીને ના કરે અને આવનારા સમયમાં આ સમાજમાં સમાનતા આવે, એકતા આવે, એના માટેનો આ સંદેશો હતો. એ બંધારણ સભાએ જે નિયમો નક્કી કર્યા છે એની અમલવારી કરવા માટે ગામડે ગામડે પણ સમિતિઓ બની રહી છે. આજ રોજ તારીખ 4ના રોજ ઓગળ મુકામે આજે પવિત્ર જગ્યાની અંદર ઠાકોર સમાજનું બંધારણ માટે મિટિંગ મળી છે. ત્યારે અહીંયા ખૂબ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. લગભગ 16 થી 17 મુદ્દાઓની ચર્ચા કરી અને ચર્ચાઓના આધારે આજે સમાજે એ ગાણું ગાયું અને સમાજે ઝીલ્યું છે. ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બધા પધાર્યા અને જે બંધારણ વંચાણે લીધું એ બંધારણનો તાત્કાલિક અમલ થાય એ રીતે બધાને શપથ પણ લેવડાવ્યા. આજના દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા પધાર્યા છે. અહીંયા આ બંધારણ થવાથી આવનારા દિવસોની અંદર સમાજે ખૂબ મોટી આર્થિક ફાયદો થશે અને સાથે સાથે એકતા પણ થશે. એટલે આજનું બંધારણ એ મહત્વનું બંધારણ છે. જેમ બાબા સાહેબનું આંબેડકરનું જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બન્યું એમ ઠાકોર સમાજનું કોન્સ્ટિટ્યુશન ઓફ ઠાકોર સમાજ આજે બની રહ્યું છે. ત્યારે બન્યું છે ત્યારે હું તમામને ખૂબ આગેવાને ખૂબ મારી શુભેચ્છાઓ પાઠવું છું. બંને પગ કપાઈ ગયા હોવા છતાં આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો અડગ સંકલ્પ. આ કહાની છે વાવ-થરાદ જિલ્લાના યુવાન દિવ્યાંગ ખેલાડી ગગદાસ પરમારની. ગગદાસના આ સપનાને સાકાર થવાની દિશામાં લઈ જવામાં તેની અડગ મહેનત, પરિવારનો સહારો અને ગુજરાત સરકાર ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાથ અને સહયોગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગગદાસ રોજ સવારે 100 અને 200 મીટર રેસની કઠોર તૈયારી કરે છે. તેના મનમાં એક જ સંકલ્પ છે કે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાત અને દેશનું નામ રોશન કરવું. દિવ્યાંગ ગગદાસ પરમારની કરુણ ઘટના આજે તેના આત્મવિશ્વાસ, પરિવારની ઊંઘ અને સરકારના સહકારથી પ્રેરણાદાયક સફળતા કથામાં રૂપાંતરિત થઈ છે. ગગદાસના સપનાઓ કોઈ કલ્પિત નથી. તેણે રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ અને કાંસ્ય પદક જીત્યા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય પેરા ગેમ્સ તેમજ પેરા ઓલિમ્પિકની તૈયારીમાં સતત પરસેવો પાડી રહ્યો છે. વાવ-થરાદ જિલ્લાના ખેતમજૂર થાનાભાઈ પરમારના દીકરા ગગદાસ માટે વર્ષ 2017 જીવન બદલાવનાર સાબિત થયું. વીજળીનો કરંટ લાગતા તેના બંને પગ ઘૂંટણની નીચેના ભાગથી બળી ગયા અને કપાવવા પડ્યા. આ અકસ્માતે સમગ્ર પરિવાર પર આઘાત વરસાવ્યો. પરિવારે સતત 2 વર્ષ સુધી સારવાર કરી અને પોતાની ગજા બહારના અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ કરીને દીકરાને નવજીવન આપ્યું. આજે એ દીકરો ગુજરાતને ગૌરવ અપાવવાની ક્ષમતા ધરાવે છે. બંને પગ ગુમાવ્યા પછી પણ ગગદાસનો આત્મવિશ્વાસ ક્યારે ડગમગ્યો નહીં. અભ્યાસ માટે તે પાલનપુર ગયો અને વિદ્યા મંદિર શાળાની દિવ્યાંગો માટેની હોસ્ટેલમાં રહી ભણતો રહ્યો. ત્યાં તેને કોચ નિલેશભાઈ રબારી મળ્યા, જેમના પ્રોત્સાહનથી ગગદાસ સ્પોર્ટ્સ તરફ વળ્યો. માત્ર 6 મહિનાની તૈયારીમાં તેણે ડિસ્ક થ્રો અને પેરા પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ચંદ્રકો જીત્યા અને નેશનલ ગેમ્સમાં પણ ભાગ લીધો. આ સિદ્ધિઓ કોઈ નાની નથી. સામાજિક સંસ્થાઓ તરફથી ગગદાસને સામાન્ય પ્રોથ્લેટિક પગ મળ્યા હતા, પરંતુ સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે અદ્યતન પ્રોસ્થેટિક પણ જરૂરી હતા, જેનો ખર્ચ 14 થી 15 લાખ રૂપિયા જેટલો હતો. આર્થિક રીતે નબળા, સારવારના ખર્ચથી થાકેલા પરિવાર માટે આ શક્ય નહોતું, પરંતુ ગગદાસે હિંમત હારી નહીં. તેણે ગાંધીનગર જઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાની વ્યથા રજૂ કરી. સંવેદનશીલ મુખ્યમંત્રીએ સરકારી સહાય ઉપરાંત CSR ફંડ થકી તાત્કાલિક મદદ મળે તેવા સફળ પ્રયાસો કર્યા. આજે ગગદાસને અદ્યતન ટેકનોલોજીવાળા પ્રોસ્થેટિક પગ મળ્યા છે. સાથે જ ઉચ્ચ સ્તરનું કોચિંગ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે. હવે ગગદાસનું લક્ષ્ય સ્પષ્ટ છે કે ઓલિમ્પિક મેડલમાં દોડશે ગગદાસ અને જીતશે ગુજરાત. અને જે સ્પોન્સરશિપ 14 લાખની મળી છે, જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે. અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ. મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે. તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી. મને સાથે તેડી ગયો, એને વાત કરી તો પછી સાહેબે કીધું કે તું આટલો મેડલ જીત્યો છે તો તું
આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ. મુખ્યમંત્રીએ મારી તો હાલત હતી જ નહીં. મુખ્યમંત્રીએ આ 14 લાખના પગ લઈ આવ્યા. હું ખૂબ એને આભાર માનું છું. અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે. એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100 અને 200 મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ખારિયા ગામે ઓગળ કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત યુવા ટીમના આયોજન હેઠળ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખારિયા ગામની ગ્રામ્ય કક્ષાની કમિટીની સત્તાવાર રચના કરવામાં આવી હતી, જેમાં વિક્રમસિંહ વાઘેલાને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે 25 સભ્યોની કમિટીને ખેસ પહેરાવી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ચિંતન શિબિરમાં શિક્ષણને સમાજ વિકાસનો આધારસ્તંભ ગણાવી ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. યુવાનોને વ્યસન મુક્ત રહી સ્વસ્થ જીવન જીવવા, આવનારા સમયમાં વધુને વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જોડાવા તેમજ સરકારી અને સહકારી ક્ષેત્રોમાં આગળ વધવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કેથી જ બાળકોમાં શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર વિકસે તે માટે સમાજ અને ગામના તમામ લોકો સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી. આ અવસરે કાંકરેજ યુવા પ્રમુખ રાજુબા વાઘેલા વડાએ જણાવ્યું હતું કે સમાજ અને ગામના યુવાનો ભણી ગણીને ખૂબ આગળ વધે તે મારી શુભેચ્છા છે. હું તમારી સાથે છું. તેમણે ઉમેર્યું કે શિક્ષિત અને જાગૃત યુવાનો જ સમાજનું ભવિષ્ય ઘડે છે. કાર્યક્રમમાં ઓગળ કાંકરેજ યુવા જાગીરદાર સમાજ કેળવણી મંડળના તમામ સભ્યો હાજર રહ્યા હતા. સાથે જ બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેનાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, કાળુબા વાઘેલા, ચેરસિંહ વાઘેલા, ખારિયા ગામના યુવા સરપંચ વાઘેલા કનુભા, ઉણ ગામના યુવા સરપંચ રણુભા વાઘેલા સહિત રાજપૂત યુવા ટીમના સભ્યો, સામાજિક અને રાજકીય આગેવાનો, યુવાનો તથા વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ગામ લોકોએ એક સ્વરે જણાવ્યું કે આજના સમયમાં સમાજને આવા શિક્ષિત અને દિશાદર્શક યુવા નેતૃત્વની ખૂબ જ જરૂર હતી અને તે જરૂરિયાત હવે પૂર્ણ થઈ છે. આવનારા સમયમાં સમાજ માટે સકારાત્મક અને વિકાસલક્ષી પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં આશરે 9000 જેટલી પક્ષીઓની જાતિઓમાંથી અંદાજે 1200 જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે, જેમાંથી 400થી વધુ પ્રજાતિઓ પરદેશ યાયાવાર પક્ષીઓની છે. સાઇબિરિયા, પૂર્વ યુરોપ તેમજ ઉત્તર અને મધ્ય એશિયામાંથી આ પ્રવાસીઓ પંખીઓ દર વર્ષે ગુજરાત સહિત ભારત તરફ આવે છે. રાજ્યમાં છેલ્લા 1.5 દાયકાથી પક્ષી પ્રાણી સંરક્ષણ માટે અમલમાં મુકાયેલા કડક કાયદા, નિયમો અને યોજનાઓના પરિણામે ગુજરાત આજે યાયાવાર પક્ષીઓ માટે સૌથી સુરક્ષિત અને પસંદગીનું રાજ્ય બની ઉભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી હતી, જ્યારે હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજ્યમંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પરિણામલક્ષી કામગીરી હાથ ધરાઈ રહી છે. તાજેતરના આંકડાઓ મુજબ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના અંદાજે 3,09,062 પક્ષીઓ નોંધાયા છે. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં 4.12 લાખથી વધુ અને થોળ પક્ષી અભયારણ્યમાં 55,587થી વધુ યાયાવાર પક્ષીઓ નોંધાયા છે. વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 41 યાયાવાર પ્રજાતિઓની અંદાજે 35,932 સંખ્યા નોંધાઈ છે. કચ્છ વિસ્તારમાં વર્ષ 2025 દરમિયાન પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાત પક્ષી જીવન માટે સ્વર્ગ તરીકે ઓળખાઈ રહ્યું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય 1969માં જાહેર થયું હતું અને 2012માં તેને રામસર સાઇટનો દરજ્જો મળ્યો. તે સેન્ટ્રલ એશિયન ફ્લાયવેમાં આવેલો હોવાથી અહીં વિશ્વભરના યાયાવાર પક્ષીઓ જોવા મળે છે. થોળ અને ખીજડીયા અભયારણ્ય પણ પક્ષી વિવિધતાના મહત્વના કેન્દ્ર બન્યા છે. વન્યજીવ સંરક્ષણ માટે રાજ્યમાં કરુણા અભિયાન જેવી પહેલો દ્વારા ઉત્તરાયણ દરમિયાન ઘાયલ હજારો પક્ષીઓને બચાવવામાં આવે છે. સાથે દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી દ્વારા નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. શિયાળામાં યાયાવાર પક્ષીઓ ગુજરાતને પોતાનું હંગામી ઘર બનાવે છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.